તો ભાઈ અત્યારે હાલ છે ગુજરાત મોબાઈલ કાપોદ્રા. તો ભાઈ અહીંયા આ વર્ષે ગણપતિનું આગમન જો કે દર વર્ષે હોય છે, પરંતુ ફાઇનલી આપણા ગણપતિ બાપા બી આવી ગયા છે. अभी स्पीकर कनेक्ट नहीं हो रहा है, ये साला कोई कनेक्ट करके बैठ गया है, गुजारा वाला बैठा है या गुजरात वाला बैठा है, मालूम नहीं पड़ रहा है. आ जाओ जेनिस भाई. તો હેલો મિત્રો, હર હર મહાદેવ. તો સ્વાગત છે બધાનું એક નવા વિડીયોની અંદર. તો ભાઈ અત્યારે ચાલે છે ગણપતિની સિઝન, અને દર વખતની જેમ તમને હું અલગ અલગ ગણપતિના વિડીયો બહુ બધા બતાવ્યા છે, પરંતુ આજે મારા વર્ક પ્લેસ એટલે જ્યાં હું જોબ કરું છું, તો જ્યાં અમે આખો દિવસ કામ કરીએ છીએ, ત્યાં જ ફાઇનલી તમને ગણપતિનું આગમન છે. તો આજે ફાઇનલી છીએ અમારા વર્ક પ્લેસ એટલે કે ગુજરાત મોબાઈલ પર. જુઓ તો ભાઈ અત્યારે હાલ છીએ ગુજરાત મોબાઈલ કાપોદ્રા. તો ભાઈ અહીંયા આ વર્ષે ગણપતિનું આગમન જો કે દર વર્ષે હોય છે, પરંતુ ફાઇનલી આપણા ગણપતિ બાપા બી આવી ગયા છે. જુઓ પાછળની સાઈડ આ આપણી આવી ગઈ છે મર્સિડીઝ, અને ભાઈ અહીંયા ગણપતિ બાપા જુઓ આ ગાડીની અંદર આપણા ગણપતિ બાપા બી છે. તમને થોડું ઘણું બતાવી દઉં ભાઈ. જુઓ ગાડીની અંદર આ બાપાની મૂર્તિ છે ભાઈ, અને અહીંયા ઓલરેડી બધી તૈયારીઓ વગેરે ચાલે છે. જુઓ કમ્પ્લીટલી અંદરની સાઈડ મંડપ વગેરે મૂકેલો છે. તો બસ ભાઈ હમણાં જોરશોરથી બાપાનું આગમન કરીએ અને આખો વિડીયોમાં બના રહીજો. આ છે ભાઈ અમારો. अभी स्पीकर कनेक्ट नहीं हो रहा है, ये साला कोई कनेक्ट करके बैठ गया है, गुजारा वाला बैठा है या गुजरात वाला बैठा है, मालूम नहीं पड़ रहा है. તો ભાઈ આ છે આખો આપણો ગુજરાત મોબાઈલનો સ્ટાફ, અને લગભગ તકરીબન બધી તૈયારીઓ થઈ ગઈ છે. બાપાની મૂર્તિ વગેરે આવી ગઈ છે ગાડીમાં બરાબર. તો હવે જોઈએ ફટાફટ આગળ. બાકી આપણા જેનિસભાઈ તમે બધી જગ્યા ભાઈ જોયેલા છે ભાઈ, જેનિસભાઈના વિડીયોની અંદર. જો ભાઈ આ છે આપણો અંદરનું. અત્યારે અડધો સ્ટાફ બહાર છે, અડધો સ્ટાફ અંદર છે ભાઈ. 5:30નો ટાઈમ છે એટલે ઘરાકીનો ટાઈમ છે. આપણા નિકુલ મેનેજર ભાઈ, મિસ્ટર આઈપ્રો. જો ભાઈ આખો આપણો સ્ટાફ છે ભાઈ ગુજરાત મોબાઈલનો. એટલે અડધો સ્ટાફ અંદર છે ભાઈ, અડધો બહાર છે ભાઈ. આજે બધો જો બા થોડું ઘણું તમને યાર દુકાનનો બી ટૂર આપી દો ભાઈ. આ સેમસંગ આઈફોન આ આપણા છે ભાઈ. ફાઇનાન્સ સર્વિસ ભાઈ આખી અહીંયા આપણા ફાઇનાન્સ લોકોનું કાઉન્ટર છે ભાઈ. અને આ છે આખી એસેસરીઝ ડિપાર્ટમેન્ટ. આ છે આપણા એસેસરીઝના મહાધુરંધર મિલનભાઈ, ને આ આપણા મિસ્ટર ફાઇનાન્સમેન. તો ભાઈ આવો સીન છે અત્યારે. શું છે વિટલાની તમારું થયું કે નહીં ભાઈ સ્પીકર? ભાઈ સ્પીકર માંડ કનેક્ટ થયું છે ભાઈ. ક્યારના સ્પીકર કનેક્ટ કરવાનો પ્રયત્ન કરતા હતા, માંડ સ્પીકર કનેક્ટ થઈ ગયું છે ભાઈ. જો ભાઈ ઢોલ નગારા તગાડા બધું ચાલુ થઈ ગયું છે ભાઈ અહીંયા. હાલો ભાઈ ફટાફટ કરો કમ્પ્લીટ. મિસ્ટર રોકી હેન્ડસમ. તો ભાઈ રોકી ભાઈ આપણા ઢોલ લઈને ભાઈ ઊભા રહી ગયા. તો ફૂલ ભાઈ બધી જ તૈયારીઓ કમ્પ્લીટ છે. બસ હવે બાપાનું આગમન કરવાનો ટાઈમ છે. 10-15 મિનિટની અંદર બધી હવે પ્રોગ્રામ શરૂ થશે. હા ભાઈ આખો ગુજરાત પરિવારનો સ્ટાફ ભાઈ આવી ગયો છે. બારો ઢોલકા બોલકા બધું ચાલુ છે ભાઈ. વરસાદ ચાલુ છે ઉપર, અને ફટાકડા નીચે મૂક્યા છે. હવે જોઈએ એનું શું થાય છે. પહેલા તો બસ ફૂટવા જોઈએ બરાબર. વિટલાની ઉતાવળ રાખજો ભાઈ, હવાઈ જાય.
दोनच गोष्टी आवडतात, गणपतीची गाणी आणि आपला लाडका चिंचा. ગણપતિ બાપાની સ્થાપના વગેરે કરી દીધી છે, પરંતુ આજે 18 તારીખ છે અને કાલે છે 19 તારીખ એટલે જે ગણેશ ચતુર્થી છે ભાઈ કાલે છે, એટલે કાલે જ ગણપતિ બાપાના દર્શન વગેરે કરવા મળશે તમને. તો ભાઈ કાલે સવારે આપણે હવે જે આખરનો જે વ્લોગ છે તો ગણપતિ બાપાના દર્શન છે, કેવી મૂર્તિ વગેરે છે તમને કાલે જ જોવા મળશે. તો કાંઈ નહીં, હવે સીધા આપણે કાલે સવારે મળીએ. હાલો ભાઈ, એક નગારો ભાઈ તોડી નાખ્યો છે ભાઈ. આટલો દોડ વાસુ એ આ ભાઈ મિસ્ટર વાસુ એક તો ઓલરેડી તોડી નાખ્યો વાસુ ભાઈ. તો ભાઈ આજે છે 19 તારીખ એટલે કે આજે છે ગણેશ ચતુર્થી અને સીધા સાંજે હવે હું વ્લોગ બનાવું છું. ઓલરેડી ભાઈ 7 વાગી ગયા છે અને હમણાં આરતીનો ટાઈમ થઈ ગયો છે. બધા બસ આરતી કરવા માટે મળે છે હમણાં, અને ક્યારના ભાઈ ઢોલ નગારા વાગવાનું ચાલુ છે. એક તો નગાર ઓલરેડી તોડી નાખ્યું ભાઈ, હવે એકાદ વધ્યું છે, જોઈએ કેટલો સમય આકારે. મિસ્ટર વિવેકભાઈ હો ભાઈ.
ઉપવાસ છે તો હું પ્રસાદી ખાઉં છું હવે તો હાલે ગણપત બાપા ક્યાં કેવા આપણને आपल्याला फक्त दोनच गोष्टी आवडतात, गणपतीची गाणी आणि आपला लाडका चित्र.